ભાવનગર જિલ્લામાં છેલ્લા કેટલાય સમયથી રાજકારણ જે છે ગરમાયું છે, કારણ કે થોડા સમય પહેલા જે બગદાણાનો જે મામલો થયો અને એની સાથે સાથે એક મહુવાના ખૂટવાડા ગામે જે પશુપાલકને જે મારવામાં આવ્યો હતો, જે પોલીસ દ્વારા મારવામાં આવ્યો હતો, તે મુદ્દામાં અત્યારે મોટો વળાંક જે છે સામે આવ્યો છે, કારણ કે જે પીએસઆઈ હતા તેમના વિરુદ્ધ અત્યારે ફરિયાદ જે છે દાખલ કરવામાં આવી છે। શું છે સમગ્ર મામલો, તેની વિગતે ચર્ચા કરીશું। નમસ્કાર, હું છું પ્રથમ મોદી, આપ જોઈ રહ્યા છો નિર્ભય। ભાવનગર જિલ્લાના મહુવા તાલુકાના મોટા ખૂટવાડા ગામે પોલીસ અને સ્થાનિક પશુપાલક વચ્ચે ઝઘડાનો જે મામલો બન્યો હતો તે ખૂબ ઉગ્ર બની ગયો હતો। રસ્તા પર પશુપાલકો જે હકારવા જેવી નજીવી બાબતે પોલીસ અને પશુપાલક વચ્ચે જે બોલાચાલી થઈ હતી ને, જેના કારણે ઉગ્ર સ્વરૂપ જે છે તે ઝઘડાએ ધારણ કર્યું હતું, જેમાં પીએસઆઈ પશુપાલક વિરુદ્ધ ફરજમાં રૂકાવટ અને જીવલેણ હુમલાની ફરિયાદ જે છે પોલીસ દ્વારા જે છે નોંધાવવામાં આવી હતી। જો કે આ હુમલાના 5 દિવસ બાદ સામે પક્ષે પશુપાલક એ યુવકે પીએસઆઈ સહિત 4 પોલીસ કર્મીઓ પર જે છે અત્યારે હાલ જે છે ફરિયાદ જે છે દાખલ કરવામાં આવી છે। જે આપણે એ સમય પણ જોયું હતું, જે પશુપાલક હતા તેને ઢોર મારવામાં આવ્યો હતો, જેના કારણે પશુપાલકને ગંભીર ઈજાઓ થઈ હતી અને તેને હોસ્પિટલ જે છે સારવાર અર્થે દાખલ કરવામાં આવ્યો હતો। પરંતુ હવે આ મામલામાં એક મોટો વળાંક જે છે સામે આવ્યો છે અને આ મામલામાં હવે જે પશુપાલક છે તેને પોલીસ કર્મી જે પીએસઆઈ પોલીસ હતા અને તેની સાથે 4 પોલીસ કર્મીઓ પર જે છે ફરિયાદ નોંધાવી છે। જે તે સમયે જે મારામારી થઈ હતી તે દ્રશ્યો પર ફરી એકવાર નજર કરી લઈએ। આજે સાંજે 5 વાગ્યે આજે સાંજે 5 વાગ્યે આ વિષયને લઈને તમારો શું અભિપ્રાય છે તેમને કમેન્ટ કરી ચોક્કસથી જણાવજો અને અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં।